यत्पादाम्बुजरेणवः स्वीयानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम। વલ્ભાખ્યાન બીજું. ગયા વખતે આપણે જેટલી તૂક કરી હતી વલ્ભાખ્યાન એનાથી આગળ આપણે વધશું. મારા ખ્યાલથી 5 તૂક થઈ હતી એવું મને ધ્યાન છે. બરાબર ને? હા હા હા. તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું વર્ણન 5મી તૂકમાં થયું, જેમાં જે રીતે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું તે વખતે જે રીતે દેવો આનંદિત થયા હતા એ જ રીતે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે પણ દેવો આનંદિત થયા અને નૃત્ય ગાન વાજિંત્ર વાગવા લાગ્યા અને નિર્ભયતા પ્રાપ્ત થઈ દેવોને. કેમ કે હવે આસુરોએ જે અજ્ઞાન ફેલાવ્યું હતું એ અજ્ઞાન હવે શ્રી મહાપ્રભુજી દૂર કરશે અને ભૂતલ પર દેવી જીવોનો ઉદ્ધાર થશે. શ્રી આચાર્ય ચરણ શ્રી કૃષ્ણ હાર્દિવિદ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનું અભિપ્રાયનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. વેદવાણી એ શ્રી ઠાકુરજીની જ વાણી છે અને ઠાકોરજીની વાણીનો સાચો અભિપ્રાય તાત્પર્ય શ્રી વલ્લભ જાણી શકે. અને અસુરોએ જે ખોટા ખોટા પાખંડ મત ફેલાવ્યા હતા એ મતને શ્રી મહાપ્રભુજીએ દૂર કર્યો. એ વાત 5મી તૂકમાં આવ્યું. હવે આપણું પ્રાગટ્ય થયા પછી આપે કયા કયા કાર્યો કર્યા એ કાર્ય બાબતનું વર્ણન હવે 6ઠ્ઠી તૂકથી શરૂ થશે. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. પૂર્ણ પુરુષ, પૂર્ણ એટલે અક્ષર બ્રહ્મ અને પુરુષ એટલે પુરુષોત્તમ, જે અક્ષરથી પણ ઉત્તમ છે તે પુરુષોત્તમ, જે ભગવાને ગીતામાં સમજાવ્યું છે પોતાનું સ્વરૂપ. એ અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનું જ્ઞાન આપનારું શાસ્ત્ર છે વેદ. એ પ્રમાણ છે જેનાથી વસ્તુનું જ્ઞાન થાય એ પ્રમાણ કહેવાય. તો પૂર્ણ પુરુષનું જ્ઞાન વેદથી થાય, વેદ પ્રમાણ છે. અને પંથા એટલે માર્ગ, વેદનો જે માર્ગ છે તે, જે માર્ગથી ભગવત પ્રાપ્તિ થઈ શકે. અને વેદાંત, વેદાંત એટલે ઉપનિષદ, વેદનો અંત ભાગ જેને ઉપનિષદ કહેવાય છે. ઉપનિષદ જે છે વેદના અંતમાં આવેલું એનો શિરોભાગ રૂપ છે, શિર રૂપ છે, મસ્તક રૂપ છે. અને એના ઉપર વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી છે ઉપનિષદ સમજાવવા માટે. અથવા વેદનો નિશ્ચય જે શાસ્ત્રથી થાય તે વેદાંત,
વેદનું તાત્પર્ય એની સમજૂતી ઉપનિષદમાં છે, એટલે વેદવ્યાસજીએ સૂત્રની રચના કરી. એના વ્યાખ્યાતા, એનું વ્યાખ્યાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. આ પહેલું કાર્ય શ્રી આચાર્યચરણનું. એટલે વ્યાસસૂત્રો ઉપર જે ભાષ્ય લખે એને આચાર્ય પદવી પ્રાપ્ત થાય. એટલે મહાપ્રભુજીએ આ પુષ્ટિપથના આચાર્ય છે. એટલે આપે સૌથી પહેલા વેદાંત ઉપર જે વ્યાસસૂત્ર છે, બ્રહ્મસૂત્ર, એના ઉપર આપે અણુભાષ્ય નામની ટીકા લખી. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક સર્વોત્તમજી આપનું નામ છે. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. તત્વસૂત્ર એટલે બ્રહ્મસૂત્ર, વેદવ્યાસજીએ બનાવ્યા સૂત્ર તે, એના ઉપર ભાષ્યને પ્રદર્શન કરનાર, અણુભાષ્યની કરતા એવા શ્રી મહાપ્રભુજી છે. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત. તો અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ નું જ્ઞાન આપે એ વેદનો માર્ગ અને વેદાંતના વ્યાખ્યાતા જે છે તે મહાપ્રભુજી છે. હવે કે છે કે ભાઈ આ જે પ્રમાણ પંથા જે વાત કરી એના માટે કહી રહ્યા છે કે પ્રમાણભૂત જે માર્ગ, પહેલો માર્ગ પ્રમાણભૂત બ્રહ્મને પ્રાપ્ત કરવાનો છે કર્મ માર્ગ, જે વેદના પૂર્વકાંડમાં, વેદના બે કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડમાં યજ્ઞરૂપી કર્મનું નિરૂપણ થયું છે. તો એ કર્મ માર્ગ કહેવાય છે. યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરવી નિષ્કામ ભાવથી, નિષ્કામ કર્મ માર્ગ, જેનું વર્ણન વેદમાં છે, ભગવદ્ ગીતામાં છે. એના વ્યાખ્યાતા અને એ પણ જ્ઞાન અને ભક્તિના અંગરૂપથી શ્રી મહાપ્રભુજીએ કર્મ માર્ગનો પણ પ્રવર્તન કર્યો છે. કર્મ માર્ગ પ્રવર્તક, કર્મ માર્ગના પ્રવર્તક. કઈ રીતે કર્મ માર્ગના પ્રવર્તક? કે યાગાદૌ ભક્તિ માર્ગ એક સાધનત્વ ઉપદેશક. યજ્ઞરૂપી જે કર્મો છે, આદિમાં પછી તપ છે, દાન છે, એ બી રહી શકાય. એ બધા કેવા છે? ભક્તિ માર્ગ એક સાધનત્વ ઉપદેશક. કેવલ ભક્તિ માર્ગના સાધન રૂપથી જ આપણે યજ્ઞ, દાન, તપ કરીએ છીએ. સ્વતંત્ર ફલ માટે નથી કરતા. એહિક પારલૌકિક ફલ માટે આપણે ત્યાં યજ્ઞ યાગાદી પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી નથી બતાવ્યું. શ્રી મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક છે, અવશ્ય છે. યજ્ઞરૂપી કર્મના પ્રવર્તક પણ છે અને આપણે યજ્ઞ પણ કર્યા પણ છે. વિષ્ણુ યાગ છે, સોમયાગ છે વગેરે. પણ એ બધા યજ્ઞ વગેરે પણ ભક્તિના અંગરૂપથી કરીએ છીએ. યાગાદૌ ભક્તિ માર્ગ એક સાધનત્વ ઉપદેશક. ભક્તિ માર્ગના સાધન તરીકે યાગાદીનો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આ બંને નામ શ્રી સર્વોત્તમ સૂત્રમાં શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીએ નિરૂપણ કર્યા છે. એટલા માટે એનું વ્યાખ્યાન આપે કર્યું એ કર્મ માર્ગનું. જ્યાં સુધી દેહાનુસંધાન છે ત્યાં સુધી યજ્ઞ વગેરે કર્મ પણ ભક્તિ માર્ગી જીવે પણ કરવાના બતાવ્યા છે. નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધ થાય, અંતઃકરણની મલિનતા દૂર થાય, કર્માશક્તિ દૂર થાય અને પછી જે વેદાંત એટલે ઉપનિષદનું જ્ઞાન ગુરુ દ્વારા જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, એનાથી સ્વરૂપ દ્રઢતા થાય, પ્રભુના સ્વરૂપની દ્રઢતા થાય અને એ પછી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થતાં આગળ ભક્તિમાં ઉપયોગી થાય છે. આ આખી ક્રમ છે, શ્રૃંખલા છે. હવે અહીંયા વ્યાખ્યાતે જે વાત કરી, વ્યાખ્યાતા, તો અહીંયા ટીકાકાર આગળ કરી રહ્યા છે કે આ વ્યાખ્યાતા એટલે બંને માટે, પ્રમાણપંથા અને વેદાંત બંનેના વ્યાખ્યાતા શ્રી મહાપ્રભુજી છે. હવે કર્મ માર્ગ એ કેવી રીતે પ્રમાણ તમે કહી રહ્યા છો? પ્રમાણ પંથા તો કે એવી રીતે પ્રમાણ કહી રહ્યા છે કે કર્મ આપણે કરીએ એનાથી આપણને ફલ પ્રાપ્ત થાય, પરંતુ ફલદાન કોણ કરે? કે દાતા. દાતા વગર ફલ ક્યાંથી પ્રાપ્ત થાય? ફલનો દાતા તો કોઈ હોવો જોઈએ ને.
એ દાતા જે છે એ જ ઈશ્વર છે, એ જ પરબ્રહ્મ છે. કર્મ પોતે તો જડ છે. કેવલ કર્મ કરો તો ફલ કોણ આપશે? ફલ આપનારો ભગવાન છે. એટલે કર્મ દ્વારા બ્રહ્મનું જ્ઞાન થાય છે. એટલે આપણે કર્મને પણ ભગવાનનું સ્વરૂપ માનીને યજ્ઞ હોય વિષ્ણુ, યજ્ઞરૂપ કર્મ પણ વિષ્ણુનું સ્વરૂપ છે એમ માનીને આપણે એ યજ્ઞ કરીએ છીએ. તો કર્મ માર્ગમાં કર્મ ફલદાતા પણ બ્રહ્મ છે એવું સ્વરૂપ બોધ પણ થાય છે. અને વેદાંતમાં ઉપનિષદમાં તો સાક્ષાત ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન આપેલું જ છે. અક્ષર બ્રહ્મ પરબ્રહ્મનું વ્યવસ્થિત જ્ઞાન, જીવનું સ્વરૂપનું જ્ઞાન, એ બધું જ્ઞાન વેદાંતમાં ઉપનિષદમાં છે. એટલા માટે જ એ કૃષ્ણ સંબંધી જ્ઞાન પણ શ્રી મહાપ્રભુજી આપણને એનું વ્યાખ્યાન કરીને આપ્યું છે. એટલે શ્રી કૃષ્ણ જ્ઞાન દહ અને ગુરુ એ નામ પણ સર્વોત્તમ સૂત્રમાં શ્રી મહાપ્રભુજીનું છે. એટલે કર્મ માર્ગ દ્વારા અને વેદાંતનો જે માર્ગ છે એના દ્વારા પરબ્રહ્મનું જ્ઞાન થાય છે. એટલે આપણે જે મીમાંસકોની જેમ કર્મ જ ફલ આપે છે એવું નથી માનતા. ઈશ્વર ફલદાતા છે. કર્મનું ફલ પણ ઈશ્વર આપે છે. ફલ ઉપપત્તિશ્ચ વ્યાસસૂત્રમાં વેદવ્યાસજીનો નિર્ણય કર્યો છે. પહેલા કર્મની વાત કરી અને પછી જ્ઞાનની વાત કરી વેદાંતમાં. કેમ કે કર્મ દ્વારા પહેલા બ્રહ્મનું જ્ઞાન થાય કે કર્મના ફલદાતા બ્રહ્મ છે, એનાથી ચિત્ત શુદ્ધ થાય કર્મથી, અને પછી વેદ ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત થવાથી જ્ઞાનથી બ્રહ્મનું સ્વરૂપ દ્રઢ થાય છે. આ રીતે આખું અહીંયા શ્રૃંખલા બતાવી છે. તો આના વ્યાખ્યાન કરનારા પણ શ્રી મહાપ્રભુજી છે. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત. એટલે શ્રી મહાપ્રભુજીએ વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. શ્રી આચાર્ય ચરણે આ રીતે આપણને આ મુખ્ય 4 પ્રમાણ ગ્રંથોના આધારે આખો સાકાર બ્રહ્મવાદ અને ભક્તિ માર્ગની સ્થાપના કરી અને આપે આપના ગ્રંથોમાં આ પ્રમાણ ચતુષ્ટયનું જ તત્વનું નિરૂપણ કર્યું છે. એટલે આ આધાર આપણો છે. આપણો માર્ગ સંપૂર્ણ વેદ પ્રમાણ અનુસાર આપણો આખો માર્ગ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો. ગ્રંથ સર્વે રસરૂપી કીધા પોતાને સિદ્ધાંત. બધા જ ગ્રંથોની રચના આપે આ પ્રમાણ ચતુષ્ટયના આધારે કરી અને પોતાનો જે સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મવાદ, એ સિદ્ધાંત આપે આ ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે. એટલે વેદનું જ્ઞાન ભગવદ્ ગીતા દ્વારા સમજવું, ગીતાનું જ્ઞાન બ્રહ્મસૂત્ર દ્વારા સમજવું, અને ત્રણેય ગ્રંથોમાંનો જે તાત્પર્ય છે એ શ્રીમદ ભાગવત દ્વારા સમજવું. એ પ્રમાણ ચતુષ્ટય 4 પ્રમાણની વિવેચના શ્રી મહાપ્રભુજી કરી. અને બાકી બધા પ્રમાણ આપણે સ્વીકાર્યા છીએ, અન્ય પુરાણ વગેરે પણ, ઇતિહાસ પણ, એ પણ આ પ્રમાણ ચતુષ્ટયના આધારે એનો અર્થ આપણે લેવાનો છે એમ શ્રી આચાર્યજન આપણને આજ્ઞા કરે છે. એટલે આ બધા ગ્રંથનું વ્યાખ્યાન આપે કર્યું. એક તો મૂળ જે ગ્રંથ છે પ્રમાણ ચતુષ્ટય, એના ઉપર સાક્ષાત ટીકા લખીને એનું વ્યાખ્યાન કર્યું. અને પછી પોતાના સ્વતંત્ર ગ્રંથોની રચના પણ શ્રી મહાપ્રભુજી કરી. જેમ સોરસ ગ્રંથ છે, તત્વાર્થિક નિબંધ વગેરે, એ ગ્રંથમાં એ જ સિદ્ધાંતો જે પ્રમાણ ચતુષ્ટયમાં નિરૂપણ થયા છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ આપના બીજા ગ્રંથોમાં કર્યું, જેનાથી આપણને એ વેદનો સિદ્ધાંત સરખી રીતે સરળતાથી સમજાઈ જાય. તો આ રીતે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આ આપે અન્ય ગ્રંથની પણ રચના કરી. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. તો આ પોતાનો જે સિદ્ધાંત કોઈ સ્વતંત્ર સિદ્ધાંત નથી પોતાનો, પણ જે વેદાદી શાસ્ત્રોનો જે સિદ્ધાંત છે એ જ શ્રી મહાપ્રભુજીનો પોતાનો સિદ્ધાંત છે, સાકાર બ્રહ્મવાદ અને ભક્તિ માર્ગ. તો એનું નિરૂપણ આપે આપના ગ્રંથોમાં કર્યું છે. ભક્તિ માર્ગ, સરળ માર્ગ, વૈલક્ષણ અનુભૂતિકૃત. તો મહાપ્રભુજી આખો વિલક્ષણ ભક્તિ માર્ગનું નિરૂપણ આ પ્રમાણ શાસ્ત્ર દ્વારા કર્યો છે. હવે કહે છે કે રસરૂપ કીધા,
ગ્રંથ સર્વે રસરૂપે કીધાનો શું અર્થ? ભાઈ આ બધા ગ્રંથોમાં કોનું નિરૂપણ છે? પ્રભુનું. ઠાકોરજીનું નિરૂપણ છે આ બધા ગ્રંથોમાં. અને પ્રભુ તો રસાત્મક આનંદમય સ્વરૂપ છે, રસાત્મક સ્વરૂપ છે, રસો વૈસ. તો એનું નિરૂપણ જેમાં હોય જે ગ્રંથોમાં, એ બધા રસરૂપ ગ્રંથ કહેવાશે ને. ગ્રંથે રસરૂપ કીધા, એ સાક્ષાત ભગવાનનું નિરૂપણ જે ગ્રંથોમાં છે, રસાત્મક ભગવાન નિરૂપણ ગ્રંથમાં છે, એટલા માટે અહીંયા ગ્રંથ સર્વે રસરૂપ કીધા એવો અહીંયા આપે અર્થ લીધો છે. એના પછી એ જ જ્ઞાન જે છે, એ જ જ્ઞાનનું આગળનું કેવી રીતે જ્ઞાન ફેલ્યો છે ભૂતલ ઉપર, એનું નિરૂપણ આગળ આવ્યું છે. રસિક રસના રસિક વાણી, જાણી નર નવખંડ, ઉર્ધ્વ પંથા સુજસ પ્રસર્યો વાધિયો બ્રહ્માંડ. રસિક રસના રસિક વાણી. શ્રી મહાપ્રભુજીએ આજે રસિક રસના, રસિક એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, રસાત્મક સ્વરૂપ, એમની જે રસના, એમની રસના એટલે વેદરૂપ જે વાણી, રસિક રસના અને રસિક વાણી, એને માટે આપે સુબોધની, ભાષ્ય વગેરે ગ્રંથો બનાવ્યા, એ રસિક વાણી. અને એ રસિક વાણીને જાણી નર નવખંડ, એ જે ભક્તજણે જાણી, નર એટલે એ ભક્તજણ જેમણે જાણી, નવખંડ એટલે તો નવખંડ કહ્યું એટલે ભારત વર્ષમાં 9 ખંડ છે, તો આખા ભૂતલ ઉપર એ મનુષ્યોએ જાણી. અને એ વાણી જાણવાથી એનો યશ ફેલાયો પૃથ્વી ઉપર. ક્યાં ફેલાયો? ઉર્ધ્વ પંથા સુજસ પ્રસર્યો. ઉર્ધ્વ પંથ એટલે ઉપર, આકાશ, અંતરિક્ષ, સ્વર્ગાદિક, ત્યાં આપણો યશ ફેલ્યો. આ વાણીના કારણે મહાપુરુષોનો યશ ત્યાં સુધી ફેલ્યો છે. અને એ સુજસ છે. ઉર્ધ્વ પંથા સુજસ પ્રસર્યો. સુજસ કયો એટલે એવો યશ છે જે કાલાંતરમાં પણ ક્ષીણ ન થાય, સદા એ યશ જે છે તે નિત્ય રહે, એવો યશ આપનો છે. અનાદિ સિદ્ધ છે એટલે પ્રસર્યો કહ્યું છે. આપ તો અગ્નિ સ્વરૂપ છો, અને જ્યાં જ્યાં વેદાદિ શાસ્ત્રોમાં ભગવદ્ મુખારવિંદનું પ્રતિપાદન થયું હોય એ શ્રી મહાપ્રભુજીનું જ પ્રતિપાદન છે. અને મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે અને આનંદાત્મક સ્વરૂપ છે. પ્રભુનું જે શ્રીઅંગ છે ને તે આનંદમય શ્રીઅંગ છે, એટલે ઠાકોરજીના બધા જ શ્રીઅંગો આનંદાત્મક છે. એમાં ભેદ નથી. જીવની જેમ આપણા અંગોમાં જે ભેદ છે, આંખ અલગ છે, નાક અલગ છે, કાન અલગ છે, હાથ અલગ છે, કેમ કે લૌકિક છે. પ્રભુ તો અલૌકિક સ્વરૂપ, આનંદમય સ્વરૂપ છે. પ્રભુનું સર્વે અંગ જે છે તે આનંદમય છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એમ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે મહાપ્રભુજીનું પણ યશ જે છે મુખારવિંદ સ્વરૂપ, આનંદાત્મક સ્વરૂપ છે. એટલે એમનું યશ બધે જ ફેલાયો છે. આખા પૃથ્વીમાં આપનો યશ ફેલ્યો છે. અને પછી એક અર્થ બીજો પણ કર્યો છે નવખંડનો, કે નવીન જે મત ઉત્પન્ન થયા છે, નવા નવા મતો. નવા મત એટલે કયા અર્થમાં? કે શાસ્ત્રમાં જે બતાવ્યા છે એ તો પ્રાચીન અર્થ છે, પણ શાસ્ત્રના અર્થથી ભિન્ન જે અર્થો લોકોએ પોતાના મત પ્રગટ કર્યા ભૂતલ ઉપર, એ નવીન અર્થ થયા. એ નવીન અર્થ શાસ્ત્ર વિરુદ્ધ છે. એનું ખંડન કરનારી આપની રસિક વાણી છે, એવો પણ અહીંયા અર્થ લીધો છે. અને એ રસના દ્વારા, જીવવા દ્વારા મનુષ્યોએ એ રસિક વાણીને મનુષ્યોએ જાણી, ભક્તજણે જાણી, અને ભક્ત દ્વારા આપનો યશ જે છે તે સમગ્ર ભારત વર્ષમાં નવખંડમાં ફેલાયો, ભૂમિ ઉપર, પૃથ્વી પર ફેલાયો.
એટલે શાસ્ત્રની અંદર એ જ આનંદાત્મક પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, રસાત્મક સ્વરૂપનું વર્ણન છે. એટલે જેમ કહ્યું છે હરિવંશ પુરાણમાં કે વેદે રામાયણે ચૈવ પુરાણે ભારતે તથા આદૌ અંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર ગીયતે. વેદમાં, રામાયણમાં, પુરાણમાં, મહાભારતમાં બધી જગ્યાએ શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં ભગવાનનું જ સ્વરૂપનું ગુણગાન થયું છે. એટલે આ બધા જ ગ્રંથો, આ બધી રસિકવાણી છે, રસના છે, રસિક રસના રસિકવાણી. તો આ જે વાણી જે છે પ્રભુ રસાત્મક સ્વરૂપ છે, અને એમની જે વાણી વેદરૂપ જે વાણી છે એ પણ રસિક રસના, એ પણ રસાત્મક છે. અને એનું જે નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ એ રસિક વાણી દ્વારા કર્યું પોતાના ગ્રંથો દ્વારા, એ પણ રસાત્મક છે. બધા જ ગ્રંથ જે છે તે રસાત્મક છે. અને એનું વર્ણન જે છે કરીને આપનું વાણીનું સુજસ આખા ભૂમિ પર ફેલાયો. તો કેવળ ભૂમિ પર ફેલાયો એવું નથી, ઉર્ધ્વ પંથા સુજસ પ્રસર્યો વાદ્યો બ્રહ્માંડ. આકાશમાં પણ ફેલાયો અને આખા બ્રહ્માંડમાં ફેલાયો છે. કેવી રીતે ફેલાયો કે ભાઈ નીચેના જે લોક છે, પાતાળ આદિ લોક, શ્રેષ્ઠ આદિ ત્યાં બિરાજે છે. મહાપ્રભુજી પાખંડ મતનું ખંડન કર્યું. પૃથ્વી ઉપર જે પાખંડ મત પ્રસર્યા છે, વેદ વિરુદ્ધ મતો, એનું ખંડન કર્યું. ત્યારે એ ભૂમિનો ભાર દૂર કર્યો. આપના ચરણાવિંદના સ્પર્શથી પૃથ્વીને શીતલ કરી અને એનો યશ જે છે નીચેના લોકમાં પણ ફેલાયો છે એમ કહી રહ્યા છે. અને બીજું બી એક વાત બતાવી કે શ્રી મહાપ્રભુજી તો પુરુષોત્તમનું સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. તો આપણે એક એક રોમમાં અનેક બ્રહ્માંડ ફરી રહ્યા છે. એ ભાગવતમાં પણ નિરૂપણ કર્યું છે કે ઠાકોરજીના શ્રીમાં અનંત બ્રહ્માંડ ફરે છે. એ રીતે પણ આખા બ્રહ્માંડમાં આપનો યશ ફેલાયો છે. પછી કે એક બ્રહ્માંડે જેના યશ ન માયા તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી વાધિયો જય વસ્યો મુખધી મંત. જે મહાપ્રભુજીનો જે વશ છે, જેના યશ એક બ્રહ્માંડે ન માયા, એક બ્રહ્માંડમાં પણ એનો સમાવેશ ન થયો. તેના હુઆ કોટી અનંત, અનંત કોટી બ્રહ્માંડમાં એ મહાપ્રભુજીનો યશ ફેલાયો છે. કેમ કે શબ્દ જે છે તે આકાશનો ગુણ છે, અને એ શબ્દ દ્વારા યશ ફેલાય છે. મહાપ્રભુજીએ પોતાના શબ્દાત્મક વાણી દ્વારા યશ ફેલાયો, તો આખા આકાશમાં આપનો યશ ફેલાયો છે. પછી કહે છે કે જય વસ્યો મુખ ધીમંત. ધીમંત એટલે જે અલૌકિક પુરુષો છે, જેમને અલૌકિક જ્ઞાન છે, એવા જે ભક્તજન છે, વેદવ્યાસજી વગેરે બીજા ભક્તજન, એમના મુખમાં એ દ્વારા સમગ્ર બ્રહ્માંડમાં યશ ફેલાયો. એટલે જે લીલાસ્થ ભક્તો છે, બ્રહ્માંડથી પણ ઉપર ગોલોકધામ છે, નિત્ય લીલા છે, એમાં જે લીલામાં રહેલા જે ભક્તો છે, એમણે પણ શ્રી મહાપ્રભુએ યશનું વર્ણન કર્યું છે. એટલે ન કેવલ બ્રહ્માંડની અંદર પણ બ્રહ્માંડની બહાર પણ આપ શ્રીનું યશ ફેલાયો છે. તો એ ધીમંતમાં અહીંયા લીલામાં રહેલા ભક્તો પણ આપણે લઈ શકાય. કેમ કે ભાગવતમાં સ્પષ્ટ શ્રુતિઓએ કહ્યું, અક્ષરતા વિદમ ફલમ ન પરમ વેદામાં. એટલે ઇન્દ્રિય વાળાનું તો ફલ આ જ છે કે ભગવાનના કૃષ્ણ દર્શન કરવું, બીજું કંઈ ફલ અમે જાણતા નથી, એમ વેદની શ્રુતિઓએ આ વાત કહી છે. તો ઠાકોરજીના મુખારવિંદ દર્શન કરવું એ જ ફલ છે. મહાપ્રભુજીનું યશનું વર્ણન આવી ગયું.
તો ભગવાનનું મુખારવિંદ જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે બ્રહ્માંડથી બહાર નિત્ય લીલાસ્થ જીવોમાં પણ મહાપ્રભુજીનો યશ ફેલાયો છે. એવા ગોપાલદાસજીએ સુંદર વર્ણન કર્યું. એક બ્રહ્માંડને જેના યશ્ન માયા તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી બાધ્યો જઈ વસ્યો મુખથી મંત. એટલે નવખંડમાં તો યશ ફેલાયો જ પૃથ્વીમાં, પણ આપનો યશ ત્યાં પણ સમાયો નહીં, ઉર્ધ્વલોકમાં પણ પ્રસર્યો, ત્યાંથી આખા બ્રહ્માંડમાં ફેલાયો, અને બ્રહ્માંડમાં ન સમાયો તો કોટી બ્રહ્માંડમાં પ્રસર્યો, અને કોટી બ્રહ્માંડથી પણ આગળ વધીને ભક્તોના મુખમાં આવીને એ યશ વસ્યો છે. એટલે મહાપ્રભુજીએ પોતાની વાણી દ્વારા સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરી 3 વખત, અને એ દ્વારા દેવીજીઓને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવ્યું, પોતાના સિદ્ધાંત સ્થાપિત કર્યા, જેનાથી આપણો યશ જે છે તે સર્વત્ર ફેલાયું છે. અને દેવોએ પણ પ્રભુનો યશ ગાન કર્યું છે. સ્વર્ગવાદી લોકોમાં દેવોએ પણ ગાન કર્યું, કહેવાય પાખંડ મતનું આપે ખંડન કર્યું, તો દેવોએ પણ શ્રી વલ્લભના યશનું ગાન કર્યું છે. એ બધી વાત અહીંયા સમજાવી. હવે શ્રી મહાપ્રભુજીના પ્રતાપનું વર્ણન, આ બધા કાર્ય છે જે શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને ભૂતલ પર કર્યા, એ પ્રતાપનું વર્ણન કરી રહ્યા છે. કે અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ, ભક્તિ માર્ગ કેસરી ગજમાઇક મત સતખંડ. હવે બહુ સુંદર વાત કરી રહ્યા છે કે આ ભૂતલ ઉપર દ્વિજ માર્તંડ ઉદયો, સૂર્યના તેજ જેવો આપનું સ્વરૂપનો ઉદય થયો. દ્વિજ માર્તંડ, દ્વિજનો મતલબ ચંદ્ર પણ થાય, અને માર્તંડનો મતલબ સૂર્ય થાય. સૂર્ય ચંદ્રનો તેજ જેમ ભૂતલ પર પ્રગટ થાય છે પૂર્વ દિશાથી, તેવી રીતે આપ પણ ઉદય થયા છો, ઉત્પન્ન થયા નથી, કેવલ પ્રગટ થયા છો. આપ તો સર્વત્ર વ્યાપક છો, તો પ્રભુ તો ખાલી પ્રગટ જ થાય છે. પ્રગટ થાય ને અપ્રગટ થાય, ઉત્પન્ન થતા નથી. તો એવી રીતે સૂર્ય જે છે તે જેમ સૂર્ય પૂર્વ દિશાથી ઉદય થાય છે, પ્રગટ થાય છે, કંઈ ઉત્પન્ન થતા નથી, એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ આ ભૂતલ પર આ પ્રગટ થયા, ઉદિત થયા. ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ. અને સૂર્ય અને ચંદ્રનો તેજ તો લૌકિક છે, પણ આપનો તેજ તો અલૌકિક છે, અતુલ છે. એની તુલના સૂર્ય ચંદ્રના તેજથી આપને તેજની તુલના થઈ શકે નહીં. એ વાત બી અહીંયા બતાવે, અતુલથી સમજાવી રહ્યા છે. અને અમલ એટલે જે મલિન ન થાય તેવું. સૂર્યચંદ્રનો તેજ તો મેઘ દ્વારા અને રાહુ દ્વારા ગ્રહણમાં મલિન થાય છે. મહાપ્રભુજીનો તેજ તો અમલ છે. તો આ વાત એ બતાવી કે આપનો તેજ અમલ છે, અતુલ છે, અને ઉદ્યોત અલૌકિક તેજરૂપ આપનું તેજનું સ્વરૂપ છે. એટલે જેમ ગીતાજીમાં કહ્યું કે યદાદિત્ય કતમ તેજો જગત ભાષે તે અખિલમ યત્તદ્રમસ્ય અચ્ચાગ્નવ તત્ તેજો વિધિ મામકમ. એટલે અને જેમ ઉપનિષદમાં ગીતામાં પણ કહ્યું કે ભાઈ હજારો સૂર્ય એકસાથે ઉદય થાય, એ પ્રભુના તેજ આગળ એ તેજ પણ ફીકો પડી જાય છે. એવો પ્રભુનો તેજ છે. અને સૂર્યચંદ્રમાં પણ એ પ્રભુના તેજથી તેજ આવે છે. એવું ઠાકોરજીનું તેજસ્વી સ્વરૂપ છે. એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સૂર્યચંદ્ર જેવું સ્વરૂપ પ્રગટ થયું આપનું. હવે કહે છે કે ભાઈ સૂર્યની ઉપમા શા માટે આપી શ્રી મહાપ્રભુજીને? કે સૂર્ય શું કરે? અંધકાર દૂર કરે, પ્રકાશ પ્રગટ કરે, કમલનો વિકાસ કરે. અને જે શું કહેવાય ઘુવડ, કે ને ઘુવડ, કે જે લોકોને સૂર્ય ઉદય થાય પછી દેખાવાનું બંધ થઈ જાય, એ રીતે એ ગતિહીન થઈ જાય. એવી રીતે મહાપ્રભુજી પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે.
શાસ્ત્રના જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ઠાકોરજીના સ્વરૂપનો જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને અજ્ઞાનરૂપી અંધકારને આપ દૂર કરો છો, ભક્તિરૂપી કમલને વિકાસ કરો છો, અને માયાવાદ જેવા જે મતો છે, બીજા મતો કે જે શાસ્ત્ર વિરુદ્ધ મત છે, એમને પણ આપ ગતિહીન કરો છો. એટલે બહિર્મુખોનો આપ પ્રયાસ કરો છો. એટલે સૂર્યની ઉપમા આપી અને ચંદ્રની ઉપમા શા માટે આપી? દ્વિજ કહીને કે ચંદ્ર શું કરે? શીતલ કરે. તો શીતલનો ધર્મ જે છે તે મહાપ્રભુજી દેવીજીઓના તાપને દૂર કરીને શીતલતા પ્રદાન કરાવે છે. એવા આપ ચંદ્ર સમાન પણ આપ છો. એવું આપનો પરાક્રમ તેજનું નિરૂપણ કર્યું. હવે આપનો પરાક્રમ કેવો છે? પ્રગટ થઈને આપે કેવો પરાક્રમ દેખાડ્યો કે ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત સતખંડ. શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને આપે ભક્તિ માર્ગનું સ્થાપના કરવા માટે આપે આપના સિંહ જેવું પરાક્રમ આપે બતાવ્યું. તો આપ કહેવાય છે ભક્તિ માર્ગના કેસરી એટલે સિંહ, અને હાથી જેવા પ્રબળ જે માઇક મત છે એનું પણ આપે શતખંડ સંપૂર્ણ રીતે ખંડન કરી દીધું, સેંકડો ટુકડા કરી દીધા. એવા શ્રી મહાપ્રભુજીનું સિંહ સ્વરૂપ છે અહીંયા બતાવ્યું. એવું સિંહનું પરાક્રમ જેવું આપણું પરાક્રમ આપે કર્યું. એટલે ભક્તિ માર્ગ કેસરી એટલે ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ વિશે આપ કેવા છો? કેસરી છો એટલે સિંહ છો. અને ગજ માઇક મત સતખંડ. માઇક જે માયાવાદ છે, માયાવાદનો સિદ્ધાંત એ ગજ જેવો હસ્તી જેવો છે, એના આપે 100 ટુકડા કરી દીધા એનું ખંડન કરીને. એનો ભાવાર્થ એવો છે કે ભાઈ જે માર્ગમાં સિંહ હોય ત્યાં કોઈ પ્રાણી આવી ન શકે, કોઈ પશુ આવી ન શકે. એવી રીતે પુષ્ટિ માર્ગમાં પણ શ્રી મહાપ્રભુજીના પ્રતાપથી કોઈ પશુ કયા? દુસ્સંગ, જે આપણને ઠાકોરજીથી દૂર કરે, ભગવત સેવા સ્મરણથી દૂર કરે, એ સૌથી મોટું દુસ્સંગ છે. એવા દુસ્સંગરૂપી જે પશુ છે એ નજીક ના આવે. ક્યાં નજીક ના આવે? જ્યાં શ્રી વલ્લભ બિરાજતા હોય, વલ્લભરૂપી સિંહ બિરાજતા હોય, ત્યાં કોઈની હિંમત ત્યાં આવવાની થતી નથી. એવું આપણું પરાક્રમ છે. હવે આ જે માઇક મત જે છે એને ગજ એટલા માટે કહ્યો, હાથી સાથે સરખાવ્યો કે ગજ એવું પશુ છે એમ માયાવાદી પણ આ પશુ જેવા છે. હાથી શું કરે? દૂરના પદાર્થને જુએ પણ પાસે જે પદાર્થ પડ્યો હોય એને જોતો નથી. એ માયાવાદી શું કરે છે? સૌથી નજીક આપણું શું છે? પરમાત્મા, બ્રહ્મ નજીક છે, એના સ્વરૂપને જાણતા નથી, અને શાસ્ત્ર દ્વારા કુતર્ક કર્યા કરે છે, જે બહુ દૂર છે શાસ્ત્રથી. એવા કુતર્કથી એ ઠાકોરજીના સ્વરૂપને અજ્ઞાન ફેલાવે છે. એટલા માટે એને ગજ કહ્યો. કેમ કે માયાવાદીઓ શું કહે છે કે સિદ્ધ દશા પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય પછી કોઈ ઈશ્વર નથી, કોઈ જીવ નથી. ઈશ્વરને પણ નકારે છે, એને પણ મિથ્યા કહી દે છે. સિદ્ધ દશામાં, પરમાર્થ દશામાં બધું મિથ્યા છે. વેદાદિ શાસ્ત્ર પણ મિથ્યા છે. જ્યાં સુધી વ્યવહાર ચાલે ત્યાં સુધી વેદ પ્રમાણ, ત્યાં સુધી ઈશ્વર પણ છે, ઈશ્વરની ઉપાસના પણ છે. પણ જે દિવસે જ્ઞાન સિદ્ધ થઈ ગયો પછી તો હું જ બ્રહ્મ થઈ ગયો, પછી તો બ્રહ્મ પણ નથી. એ પ્રકારથી એ લોકોનો મત છે. એટલે એ મત જે છે આપણને શાસ્ત્ર અનુકૂળ નથી. એટલે શ્રી મહાપ્રભુજી એ મતનું ખંડન કર્યું પોતાના ગ્રંથો દ્વારા, અણુભાષ્ય વગેરે ગ્રંથોમાં, જેનું આપણે વિસ્તારથી અધ્યયન કરીએ તો આપણને માયાવાદનું ખંડન કેમ થયું એ ત્યાં જાણવા મળે. પણ જગત મિથ્યા અને બ્રહ્મ સત્યનો સિદ્ધાંત છે તે આપણો સિદ્ધાંત નથી. શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભાઈ આપણો મત બ્રહ્મવાદ છે, સાકાર બ્રહ્મવાદ શાસ્ત્ર દ્વારા. અને એનો સીધો સીધો અર્થ છે કે બ્રહ્મ સત્ય અને જગત પણ સત્ય, કે જગત પણ બ્રહ્મનું જ સ્વરૂપ છે. એક જ બ્રહ્મે એકોહમ બહુશ્યામથી આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે પોતાની ક્રીડાર્થ માટે,
ક્રીડાર્થ ઇદમ ત્રિજગત કૃતમ, ક્રીડા માટે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. એટલે આ નામ રૂપના ભેદ જે દેખાઈ રહ્યા છે એ બધા ભગવાનના જ રૂપો છે, એ ભગવાનનું જ સદરૂપ છે, કોઈ ચિદરૂપ છે. એટલે આ જગત મિથ્યા નથી, તો જગત બ્રહ્માત્મક છે. એ આપનું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ ઉપનિષદનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદમાં સ્થાપિત કર્યો છે. તો આ રીતે આપે માયાવાદ રૂપી જે ગજ છે, માયિક મત, એના પણ ખંડન કર્યું છે. અને એને ગજ એટલા માટે બી કહ્યું કે ભાઈ હાથી કેવો હોય, સ્નાન કરવા જાય અને સ્નાન કરીને પાછો આવે, પાછો ધૂળ ઉડાડે, પોતે મલિન થઈ જાય. તેવી રીતે માયાવાદી શાસ્ત્રોનો અધ્યયન તો કરે, વેદાદી શાસ્ત્રોનો, પછી પાછા માયાવાદ રૂપી ધૂળથી પાછો એ મલિન થઈ જાય છે. એટલે માયાવાદ નિરાકર્તા આપશ્રીનું નામ છે. અને સર્વવાદી નિરાશકૃત, બધા વાદીઓ બીજા મતો પણ જે શાસ્ત્ર વિરુદ્ધ છે એનું પણ આપે નિરાશ કર્યું છે. એટલે આ રીતે અહીંયા પણ હવે અહીંયા એક પ્રશ્ન એમ થાય કે ભાઈ જો મહાપ્રભુજી સિંહ હોય તો જે દુસ્સંગ વગેરે છે, જે આપણે પ્રવૃત્તિ દૂર કરે, એ પશુ છે દુસ્સંગ, તો એ આવી ન શકે. પણ આપણે તો જોઈએ છીએ કે ભક્તિ માર્ગમાં દેવી જીવન દુસ્સંગ લાગે છે. એનું કારણ શું? તો એનું કારણ એ છે કે મહાપ્રભુજી વાણીથી આપણે દૂર જઈએ ને એટલે બહિર્મુખ થઈએ, એટલે દુસ્સંગ લાગે. મહાપ્રભુજી વાણી હૃદયમાં બિરાજશે ને તો ક્યારે પણ આપણને દુસ્સંગ આપણી પાસે આવી નહીં શકે. તો આજે સૌથી જરૂરત છે વૈષ્ણવોને મહાપ્રભુજીની વાણીને સ્વાધ્યાય કરો, એને હૃદયંગમ કરો, હૃદયમાં ઉતારો વાણીને, તો તમને દુસ્સંગ પરેશાન નહીં કરે. એટલે વધારે ગ્રંથો ન વાંચો, પણ 16 ગ્રંથ જે છે શ્રી મહાપ્રભુજીનું, એ તો એનું અવશ્ય અધ્યયન કરવું. 16 ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના બધા સિદ્ધાંતો સ્પષ્ટ બતાવ્યા છે. તો 16 ગ્રંથ દ્વારા જો આપણે આપણું સત્સંગ શરૂ કરીએ તો મને લાગતું નથી કે દુસ્સંગ આપણી પાસે ક્યારે પણ આવી શકે. તો પણ આજે વૈષ્ણવો જે છે આ સત્સંગ નો અભાવના કારણે આજે પુષ્ટિ માર્ગના નામે કોઈ પણ વસ્તુ કહે છે એ માની લે છે વૈષ્ણવો, અને ખોટા માર્ગે પણ દોરાઈ શકે છે. એટલા માટે વૈષ્ણવનું કર્તવ્ય અને અમારા વલ્લભકુળનું કર્તવ્ય છે કે આપણે સતત વલ્લભ વાણી રૂપી 16 ગ્રંથ વગેરે ગ્રંથો છે, સતત એનો સ્વાધ્યાય કરીએ અને કરાવીએ, જેનાથી હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. અને મહાપ્રભુજી બિરાજશે તો પછી એ સિંહ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે બિરાજશે, તો પછી આ જે પશુઓ છે, ગજ જેવા પશુઓ, તે આપણો કંઈ પણ વાળ પણ વાંકો નહીં કરી શકે. પછી આગળ આવી રહ્યું છે કે આપે કેવી રીતે આ બધા મતોનો નિરાકરણ કર્યું, જે વેદાદી વિરુદ્ધ જે મત છે એનું નિરાકરણ આપણે કેવી રીતે કર્યું. તો કહી રહ્યા છે કે દિગ્વિજય દશ દિશાએ કીધો, પરિક્રમા ને વ્યાજ, તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. હવે આપે નિરંતર પ્રવાસ કર્યો, પરિભ્રમણ કર્યું, તો સાચો સિદ્ધાંતનો પ્રચાર થાય ને. એ જગ્યાએ આપ બિરાજી રહે તો પછી ચારે બાજુએ પાખંડ મત ફેલાઈ ગયા છે, એનું નિરાકરણ કેમ થાત? તો આપે શું કર્યું કે દશ દિશાએ, દિગ્વિજય દશ દિશાએ કીધું, પરિક્રમાને, પરિક્રમાનું નિમિત્ત બનાવીને આપે 10 દિશાઓને માં વિજય કર્યો. આપને પરિક્રમાની કઈ જરૂર નથી. તીર્થાટન, પરિક્રમા આ બધું કોણ કરે? જીવ કરે. અંતઃકરણની શુદ્ધિ માટે, ભક્તિની પ્રાપ્તિ માટે. આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છો. તો આપે પરિક્રમા શા માટે કરી? તો આપે પરિક્રમા ભાગવત સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે કરી. આપને બીજી કઈ આકાંક્ષા નહોતી. જે અપૂર્ણ હોય, જે ફલની આકાંક્ષા રાખતા હોય, એ લોકો પરિક્રમા કરે. આપે તો કેવલ દેવી જીવનના ઉદ્ધાર માટે જ આપે પરિક્રમા કરી છે. બીજી કોઈ આપણે આકાંક્ષા નથી, કેમ કે આપનું પ્રાગટ થવાનું પ્રયોજન જ જે છે
તે દેવીજીઓનો ઉદ્ધાર કરવો છે અને ભાગવત માર્ગનો પ્રચાર કરવો છે, પુષ્ટિ માર્ગનો પ્રચાર કરવો છે. એટલે આપે 10 દિશાઓને માં વિજય આપે કર્યો. 4 દિશા અને 4 ખૂણા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન 8 દિશા અને અંતરિક્ષ અને અધોલોક એમ 10 દિશામાં આપે દિગ્વિજય કર્યો છે. અંતરિક્ષ દિશાનો સ્વામી વાયુ છે, જેનું વેદમાં નિરૂપણ છે. વાયુના અવતાર મધ્વાચાર્યજી છે અને અધોલોકમાં મુખ્ય શેષ છે. શેષના અવતાર રામાનુજ સંપ્રદાયના આચાર્ય છે. તો એમણે પણ આપને જગતગુરુ તરીકે આપણું તિલક કર્યું એવું આપણે ત્યાં ચરિત્રમાં આવે છે. કૃષ્ણદેવ રાજાની સભામાં જ્યારે વૈષ્ણવ મત નિર્બળ થયો ત્યારથી મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી પધારીને વૈષ્ણવ મતની ધ્વજા ફરકાવી ત્યારે શ્રી મધ્વાચાર્યજી અને શ્રી રામાનુજાચાર્યજી તે વખતે જે આચાર્ય હતા એમણે પણ રાજાની સભામાં શ્રી વલ્લભનું પ્રભુત્વ સ્વીકાર્યું અને એમને વિજય તિલક કર્યું. એટલા માટે અહીંયા 10 દિશામાં આપનું વિજય થયું એ વાત અહીંયા બતાવી છે. એટલે અને પોતાની યાત્રા દરમિયાન અનેક પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યા. શાસ્ત્રાર્થ કરીને જે અન્ય મતો હતા જે વેદાંત વિરુદ્ધ, માયાવાદ વગેરે બધાનું આપે ખંડન કરીને અને સાકાર બ્રહ્મવાદની સ્થાપના આપે કરી, ભક્તિ માર્ગની સ્થાપના કરી. એ બધી વાત અહીંયા શ્રી ગોપાલદાસજીએ ગાઈ કે દિગ્વિજય દશાએ કીધો પરિક્રમાને વ્યાજ. અને પછી બીજો પ્રયોજન શું હતું આપનું પરિક્રમા કરવાનું કે તીર્થ સકલ સનાથ કીધા ચરણેણુ સમાજ. એક તો પોતાનો મત સ્થાપિત કરવો અને બીજું જે છે કે જેટલા બી તીર્થ છે એમને સનાથ અને સકલ કીધા. આપણા ચરણ રેણુના સમૂહથી, ચરણાવિંદના રજના સમૂહથી આપે તીર્થોને સકલ અને સનાથ કીધા. તીર્થ અનાથ થઈ ગયા હતા કેમ કે પાપનો ઢગલો એટલો થઈ ગયો તીર્થોમાં કે તીર્થ અધિદેવતા ત્યાંથી એનો તિરોભાવ થઈ ગયો. ગંગાદિ તીર્થ વર્યેસુ દુષ્ટ એવા વ્રતેસ્ય તિરોહિતા દેવેશુ કૃષ્ણેવ ગતિરોમાં. ગંગાજી જેવા મોટા મોટા તીર્થો પણ દુષ્ટોના કારણે, પાપના કારણે એના અધિદેવ તિરોહિત થઈ ગયા હતા. શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણાવિંદના રજથી એ તીર્થોને ફરીથી સનાથ કર્યા, એના સ્વામી પોતે થયા અને સકલ એટલે કલા રહિત થઈ ગયા હતા, એને પાછા કલા સહિત કર્યા. પાતકીઓના સંબંધથી તીર્થ પણ કલાહીન થઈ ગયા હતા. આપણા ચરણના રજના સ્પર્શથી એમને કલા સહિત થઈ ગયા. એવું અલૌકિક તેજ આપણું નિરૂપણ છે. તો જેમ ભાગવતમાં પણ આવે છે કે 9મા સ્કંદમાં કે ભાઈ જ્યારે ભગીરથ રાજાએ ગંગાજીને વિનંતી કરી કે આ પધારો ભૂતલ ઉપર, તો ગંગાજી કહ્યું ભાઈ હું આવું તો ખરી પણ બધા પાપીઓ પોતાના પાપના ઢગલા લઈને મારી પાસે આવશે, હું ક્યાં જઈશ પાપ ધોવા માટે? તો એમણે કહ્યું કે આપના ભક્તો જ્યારે પધારશે તો એ ભક્તોમાં ઠાકોરજી બિરાજે, હૃદયમાં બિરાજે છે, તો એના સ્પર્શથી ફરીથી એ બધા પવિત્ર થઈ જશે, પાપ દૂર થઈ જશે. તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થ થેન ગદાવતા. તો તીર્થને પણ પવિત્ર કરનારા એવા શ્રી મહાપ્રભુજીના ચરણાવિંદની રજ છે. એમ અહીંયા કહ્યું છે તીર્થને પણ તીર્થત્વ શ્રી મહાપ્રભુજીના સંબંધથી આવ્યું, પ્રભુના સંબંધથી આવ્યું છે. તો ભગવત ભક્તોના હૃદયમાં પ્રભુ બિરાજે છે, એના કારણે બધા તીર્થોના પણ પાપ ધોવાઈ જાય છે. એવો આપશ્રીનો પ્રતાપ છે, એવા ભક્તોનો પ્રતાપ છે. તીર્થ પણ નિર્મલ થાય છે. એ રીતે આપે પરિક્રમા દ્વારા, પરિક્રમાનું મિસ્ત્રી 10 દિશાઓમાં વિજય પ્રાપ્ત કરી અને તીર્થોને પણ સનાથ અને સકલ કીધા. એના પછી જ્યારે શ્રી મહાપ્રભુજી આગળનું વર્ણન આવે છે, આપે પરિક્રમા કરી તે વખતે આપે બધામાં દિગ્વિજય કર્યો, પછી આપ અડેલ બિરાજ્યા, કાશીમાં બિરાજ્યા. કૃષ્ણદેવ રાય વગેરે સભામાં પધાર્યા, ત્યાં પણ
અનેક મતનું ખંડન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે અને આપણો મત સાકાર બ્રહ્મવાદ છે, ભક્તિ માર્ગ ઉત્તમ છે, આ બધી વાતનું આપણે સ્થાપના કરી, વિજય ફરકાવ્યો. અને આ જ્યારે કાશી પધાર્યા ત્યારે કાશીમાં આપની પાસે શાસ્ત્રાર્થ કરવા માટે બધા પંડિતો આવતા મોટી સંખ્યામાં. તો તે વખતે આપને સેવામાં કથામાં પ્રતિબંધ થતો, કેટલાને જવાબ આપવો, એટલે આપે પછી પત્રાવલંબન ગ્રંથ તૈયાર કર્યો અને વિશ્વેશ્વર મહાદેવજીના દેવાલયમાં એ ગ્રંથને ત્યાં લગાડ્યો અને પછી કહ્યું કે આ ગ્રંથ પહેલા વાંચે બધા, આમાં કોઈ શંકા હોય તો પછી અમારી પાસે શાસ્ત્રાર્થ કરવા આવે. અને આ ગ્રંથ એવો બનાવ્યો કે વાંચીને જ બધા મૌન થઈ જતા, કોઈ સંદેહ રહેતા જ નહીં, અથવા સંદેહ પણ હોય તો બધા વસ્તુનો જવાબ મળી જતો, એ લોકો નિરુત્તર થઈ જતા. તો એવો આપે પત્રાવલંબન ગ્રંથની રચના કરી. એટલે પછી શ્રી ગોપાલદાસજી કહ્યું, પત્રાવલંબે પંડિત જીત્યા માયિક મત માતંગ, શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંગ. તો પત્રાવલંબન ગ્રંથ કરીને આપે પંડિતોને જીત્યા. પંડિત કયા? કે જે માયિક મત, માયાવાદી રૂપી જે મત થઈ ગયા હતા, મદોન્મદ હસ્તી જેવા થઈ ગયા હતા, જેમ હાથી મદથી મત થઈ જાય, આજુબાજુ કંઈ જોયે નહીં, એવા જે માયિક મતવાળા જે હતા હાથીઓ, એમનું ખંડન આપે આ પત્રાવલંબન ગ્રંથ દ્વારા કર્યું. વિતંડાવાદ કરીને અને પોતાનો મત સ્થાપિત કરે છે. મહાપ્રભુજીએ આ બધા મતોનું ખંડન આ પત્રાવલંબન ગ્રંથથી કર્યું. એટલે એ વાત અહીંયા સમજાવી કે એવો અલૌકિક પ્રભાવ છે આપે, કે એવો આપણે આ પત્રાવલંબન ગ્રંથ બનાવ્યો કે જેની અંદર જેને વાંચવાથી જ મોટા મોટા પંડિતો નિરુત્તર થઈ જતા. અને આપે કયો માર્ગ સ્થાપના કર્યો? આ બધાને જીતીને શું સ્થાપિત કર્યું? શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંગ. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે, પરબ્રહ્મ તો કૃષ્ણો હિ, અને સાક્ષાત આપ આનંદ રૂપ છે, એ પણ આપે સ્થાપિત કર્યું. કૃષ્ણ શું ભગવાન સ્વયં જે ભાગવતમાં કહ્યું છે, આ ગીતામાં પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ તરીકે બતાવ્યા છે, એ મત આપે સ્થાપિત કર્યો. અને અનંગ એટલે લૌકિક આકાર જેનો ન હોય એવું અનંગ રૂપ આપનું છે, અંગરહિત. કયા અંગરહિત? લૌકિક અંગરહિત. આપણું તો અલૌકિક આકાર સ્વરૂપ છે, આનંદ માત્ર કરપાત મુખો ધરાવતી, એવું આપનું અલૌકિક સ્વરૂપની સ્થાપના શ્રી મહાપ્રભુજી કરી. તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની આપે સ્થાપના કરી. તો બ્રહ્મવાદ જે છે એ આપણું મૂળ તત્વ, આપણું ભક્તિ માર્ગનું જે મૂળ તત્વચિંતન શું છે? શુદ્ધાદ્વૈત, સાકાર બ્રહ્મવાદ. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. તો આ બધા મતોનું ખંડન આપે સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરીને કર્યું. હવે સાકાર બ્રહ્મવાદનો ઉપયોગ શું છે? ભક્તિમાં એનો ઉપયોગ છે. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ. પુષ્ટિ ભક્તિ માર્ગને સ્થિર સ્થાપિત કરવા માટે અને ભજનાનંદ આપને બધાને આપવું છે, એટલા માટે આપે બ્રહ્મવાદની સ્થાપના કરી. કેમ કે જુઓ, બ્રહ્મવાદ જે છે ને એ મુખ્ય પાયો છે ભક્તિ માર્ગનો. બ્રહ્મવાદ જો ન હોય તો ભક્તિ માર્ગની જે સુંદર ઇમારત છે એને ચણી જ ન શકો. પાયા વગર મકાન કેવી રીતે ચણાય? તો ભક્તિ માર્ગ તો સુંદર મકાન છે, પણ એનો પાયો જે છે તે બ્રહ્મવાદ છે. અને બ્રહ્મવાદની સ્થાપના પણ આપે પ્રમાણ ચતુષ્ટય, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતના આધારે કર્યું છે. તો એવો આપનો અહીંયા મત સ્થાપિત કર્યો આપે. હવે બ્રહ્મવાદ કેવી રીતે ભક્તિ માર્ગમાં ઉપયોગી છે? તો ભક્તિની વ્યાખ્યા શું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. તો બ્રહ્મવાદ મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરે છે, પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન.
મહાત્મ્ય જ્ઞાન શું કે પ્રભુ કેવા છે? સર્વાત્મા અને સર્વેશ્વર ભગવાન છે. સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ એ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન છે કે પ્રભુ બધાના ઈશ્વર છે અને બધાના ઈશ્વર હોવા છતાં પણ સર્વાત્મા પણ છે. એટલે પ્રભુનું મહાત્મ્ય છે કે પ્રભુ બધાથી મોટા છે, આપ તો ધર્મી સ્વરૂપ છો, જીવ ભગવાનનો અંશ છે. એ વાત સાચી, પણ સાથે સાથે એવો ભેદ પણ નથી ઈશ્વર જીવનો કે જેનાથી ભક્તિ જે છે આપણી સુદૃઢ સર્વથી અધિક ન થઈ શકે. કે ભાઈ ઈશ્વર અને જીવનો ભેદ કરી દઈશું તો પછી જીવ જે છે તે ઈશ્વરની ભક્તિ શા માટે કરે? ન કરશે તો ઈશ્વરથી ભયભીત થઈને ભક્તિ કરે છે. તો ભય પણ એક પ્રકારનું એક ઉપાધિ આવી ગઈ સેવા ભક્તિમાં. તો આપણે જે ભક્તિ કરીએ છીએ એ કેવલ ફલ માનીને કરીએ છીએ, એને ભયથી નથી કરતા અથવા કોઈ સ્વાર્થ ફલની ઈચ્છાથી ભક્તિ નથી કરતા. ભક્તિ જે છે તે એટલા માટે કરીએ છીએ કે ઠાકોરજી મારા સ્વામી છે, પ્રભુ હું ભગવાનનો સેવક છું, મારી આત્મા ભગવાન છે, એટલે મારું વાસ્તવિક સ્વરૂપ ભગવાન છે, હું જ એમનો જ હું અંશ હોવાના કારણે પ્રભુ અને મારામાં ભેદ નથી. એમ જ્યારે અભેદ ભાવથી આપણે જ્યારે સેવા કરીએ તો એ સેવા ભક્તિમાં કોઈ પણ ઉપાધિ શરત નથી આવતી. એ નિષ્કામ ભક્તિ, નિરુપાધિ ભક્તિ થઈ જાય છે. તો બ્રહ્મવાદ આપણને એ બતાવે છે કે બ્રહ્મ સિવાય અહીંયા કંઈ છે જ નહીં. તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ સિવાય બીજું છે જ નહીં. જીવ, જળ, જીવ, અંતર્યામી એ બધું બ્રહ્મ જ બન્યા છે. તે સ્થિતિમાં જીવ પણ બ્રહ્મ જ રૂપ હોવાના કારણે જ્યારે જીવ પરબ્રહ્મની સેવા કરે છે તો એમાં કોઈ જાતની ઉપાધિ નથી આવતી. એ નિષ્કામ પ્રેમ છે. નિષ્કામ પ્રેમ હોવાના કારણે એ બ્રહ્મવાદની સ્થાપનાથી જ આ નિરુપાધિક ભક્તિનો અવસર ખુલે છે. એટલા માટે એ ભક્તિ માર્ગની સ્થાપવા માટે અને ભજનનો આનંદ ક્યારે પ્રાપ્ત થાય, સર્વેન્દ્રિયથી એ જીવ ઠાકોરજીની સેવા કોઈ પણ ઉપાધિ વગર નિરુપાધિક ભાવથી કરે તો એ જીવને ભજનનો આનંદ પ્રાપ્ત થાય. તો એ બ્રહ્મવાદ વગર થઈ શકે નહીં. અને એ પછી આગળ હવે બતાવ્યું કે નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. પછી કહી રહ્યા છે કે ભાઈ એ ભજનાનંદની પ્રાપ્તિ ક્યારે જીવને થાય? કે જ્યારે જીવને સેવામાં જીવને જોડીએ, ઠાકોરજીની ભક્તિમાં જીવને જોડીએ. એટલે આપે આપણા મુખારવિંદ રૂપી સુગંધ રૂપથી પ્રગટ થયેલું આપે નામ આપ્યા જીવને, અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મસુમન મંત્રનું આપે દાન કરીને જીવોને શરણ લીધા. નામ એટલે અષ્ટાક્ષર મંત્ર આપ્યા, બહુવચન છે અહીંયા. 3 વખત આપણે અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરાવીએ છીએ, એનું પણ સૂચન થયું. અને પછી આપે મુખ મકરંદ રૂપી જે પંચાક્ષર થઈ જે ગદ્ય મંત્ર છે એ પણ જીવોને દાન કર્યું. એનાથી જીવને ભગવાન ભક્તિની યોગ્યતા પ્રાપ્ત થાય છે, પ્રભુની ભક્તિ કરી શકે. એનાથી જીવના દોષો પણ બધા દૂર થાય. શ્રાવણ શ્યામને પક્ષે એકાદશ્યા માનેસી સાક્ષાત ભક્તા પ્રોક્તમ તદક્ષર સૂચિતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવો સર્વદોષ નિવૃત્તિ દોષાપજિતા સ્મૃતા. હવે આ મુખ્ય સાકાર બ્રહ્મની સ્થાપના કરી અને પછી ભક્તિ માર્ગની સ્થાપના માટે આપે ઠાકોરજી પાસેથી નામ નિવેદન મંત્ર ગ્રહણ કરીને જીવોને આપ્યું, જેનાથી જીવના દોષ એને ભક્તિ કરવામાં નડતર રૂપ ન થાય. જીવ કોઈ પણ પ્રતિબંધ વિના પ્રભુની ભક્તિ સેવા સ્મરણ કરી શકે. એટલા માટે અહીંયા મહાપ્રભુજીએ અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર સહિત ગદ્ય મંત્રનું દાન ભક્તોને કર્યું, જેનાથી ભક્તો ફરીથી પ્રભુના સ્મરણ ભજનમાં જોડાઈ જાય. એ જ આપણે ત્યાં ફલ છે. ચેતસ પ્રવણમ સેવા. ઠાકોરજીનામાં આપણું ચિત્ત પ્રવણ થાય એનું નામ સેવા. એ ક્યારે પ્રવણ થાય? જ્યારે નિરોધ થાય જીવનો, પ્રપંચ વિસ્મૃતિ પર ભગવદ આસક્તિ એ નિરોધ થાય પ્રભુમાં. બધું વસ્તુ ભૂલીને પ્રભુમાં આસક્ત જીવ થાય ત્યારે ચિત્તની પ્રવણતા થાય. અને એ ચિત્તની પ્રવણતા થાય તે વખતે એને ભજનનો આનંદ પ્રાપ્ત થાય. તો એ ક્યારે થાય? કે સર્વસ્વ અર્પણ પંચાક્ષર ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષર મંત્રમાં
ભગવદ આશ્રય અને સમર્પણની વાત કરી છે કે બધા આશ્રય છોડીને એક પ્રભુને શરણે જવું. શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ એહિ કે પારલોકે સદા શરણમ હરિ કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ જ મારા રક્ષા કરનારા છે. કૃષ્ણને જ પોતાનો આશ્રય માનવો, બીજા બધા અન્યાય છોડીને પ્રભુને શરણે જવું. એમ જ્યારે જીવ પ્રભુનો આશ્રય પકડે અષ્ટાક્ષર મંત્ર દ્વારા અને પંચાક્ષર અને ગદ્ય મંત્રથી જીવ પોતાનું સર્વસ્વ સમર્પણ પ્રભુને કરે, એટલે પોતાની અહંતા મમતાથી ઉપલક્ષિત બધી જ વસ્તુઓ પ્રભુને અર્પણ કરી દે, ત્યારે પછી એ જીવ જે છે તે પ્રભુની સેવામાં આસક્ત થઈ જાય. ત્યારે નિરોધ સિદ્ધ થાય. તો નિરોધ ત્યાં સુધી સિદ્ધ થાય નહીં. નિરોધ સિદ્ધ થયા વગર એને ભજનનો આનંદ પ્રાપ્ત થાય નહીં. એટલે શ્રી મહાપ્રભુજીએ જીવને પૂર્ણ શરણાગત અને પૂર્ણ સમર્પિત કરાવ્યો, અને ભગવત સેવા દ્વારા એ જીવ પછી ભજનનો આનંદ પણ લઈ શકે. એટલે પુરુષોત્તમની સેવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. આપણે ત્યાં પુરુષોત્તમની વિભૂતિનો પૂજાનો માર્ગ નથી, પરંતુ સાક્ષાત પુરુષોત્તમની સેવાનો માર્ગ આપણે ત્યાં બતાવ્યો છે. તો એવું અદેદાન લક્ષ આપણું સ્વરૂપ છે કે સાક્ષાત સ્વરૂપ ઠાકોરજીનું સ્વરૂપ પધરાવીને એ જીવોને અદેદાન લક્ષ જે કોઈ ન આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી કર્યું અને ભજનનો આનંદ જીવોને પ્રાપ્ત કરાવ્યો. કેમ કે ભગવાન તો મોક્ષ ફળ તરત આપે, પણ ભક્તિ જલ્દી નથી આપતા એમ કહ્યું છે. ભગવાન ભજતા મુકુંદ મુક્તિ દદાતી કહેચિત ન ભક્તિ યોગમ. તો મુક્તિ તો આપે પણ ભક્તિ કદાચિત નથી આપતા. તો ભક્તિથી જ ભજનનો આનંદ અનુભવ થાય છે. તો શ્રી મહાપ્રભુજીએ જીવોમાં એક કૃપા કરી કે આવો ભજનનો આનંદ આપશ્રી આપ્યો છે. તો આ રીતે આપે શ્રી મહાપ્રભુજીને ગોવિંદ ઘાટ ઉપર ઠાકોરજીની આજ્ઞા થઈ, પરિક્રમા કરતા પધાર્યા, અને ત્યાં ઠાકોરજીની આજ્ઞાથી અને જીવોનો દોષનો વિચાર કરતા હતા તે વખતે ઠાકોરજીએ બ્રહ્મ મંત્રનું દાન કરીને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ આ મંત્રનું દાન જીવોને કરશો, અને જે જીવ નિવેદન કરશે એના પછી કોઈ દોષ સામે પ્રભુ નહીં જુએ, એની ભક્તિ સ્વીકારશે, અને ધીરે ધીરે જીવ સમર્પિત થતો જાય તેમ તેમ એને નિરોધ અવસ્થા પ્રાપ્ત થતી જશે, અને પછી એને ભજનાનંદની પ્રાપ્તિ થશે. તો આ રીતે અહીંયા આવું મહત્વપૂર્ણ કાર્ય શ્રી મહાપ્રભુજીનું થયું કે પ્રથમ પરિક્રમા આપણે બ્રહ્મસંબંધ મંત્રનું પણ દાન આપે જીવોને કર્યું. પછી કહ્યું કે ભાઈ હવે બ્રહ્મસંબંધ મંત્ર દ્વારા જીવોને સન્મુખ કરવા પ્રભુની, તો આપે અનેક દેશમાં આપ પધાર્યા, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ. તો અનેક દેશોમાં આપે કૃપા કરવા માટે આપે પધાર્યા, જેનાથી બધા જ જીવો જે છે તે પ્રભુ સન્મુખ થાય અને બધા જ ભક્તિ માર્ગમાં આવે દેવી જીવો. એટલા માટે કોમલ પદ્યા કમલ વિલસે ધન્ય કહું તે દેશ. આપે ખુલ્લા પગથી ચરણાવીનથી અનેક દેશોમાં પધાર્યા છે. એ દેશ જે છે આપણા કોમલ ચરણાવીન છે, કમલરૂપ, અને એનો સ્પર્શ જે દેશને થયો એ દેશ તો ધન્ય થઈ ગયું. એ દેશના ભાગ્યનો પાર નથી. તો જે મહાપ્રભુજી એટલો શ્રમ લીધો જીવો માટે કે આપ ખુલ્લા ચરણાવીનથી સમસ્ત ભૂમિમાં પધાર્યા છે અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે. એ આપની અતિશય મહાકરુણા છે જીવો ઉપર. તો આપે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપનું ધ્યાન કરીને અને આપણા આચાર્યનું ધ્યાન કરતાં કરતાં એમને શરણે રહેવું, તો જ ભક્તિ માર્ગમાં આપણે આગળ વધી શકશું. કે ભજન સેવાનો અધિકાર આપણને શ્રી મહાપ્રભુજી દ્વારા જ પ્રાપ્ત થયો છે. પ્રભુ બી આપણી સેવા કેવળ શ્રી મહાપ્રભુજીની કાનીથી જ સ્વીકારે છે. શ્રી વલ્લભ વગર ઠાકોરજીની સેવા પણ નહીં થઈ શકે. એટલે શ્રી વલ્લભ આપણા માટે પરમ પ્રમાણ છે. એ જ આપણા આચાર્ય છે, એ સાક્ષી રૂપ છે. એમની સાક્ષી વગર તો ભક્તિ ઠાકોરજી સ્વીકારતા જ નથી. એટલે શ્રી વલ્લભ જ્યાં પધારે છે, જ્યાં અનુગ્રહ કરે છે, એ જીવ ધન્ય થઈ જાય છે.
પછી આપ બીજા જે દેશ છે ત્યાં પણ પધાર્યા. અંગ બંગ કલિંગ કીકટ મગધ મરુસુર સિંગ તે તામસ અઘર્યા પરતા પદ્રજ ગંધ. એટલે અંગ એટલે દક્ષિણ પ્રદેશ, બંગ એટલે બંગાળ, કલિંગ એટલે બિહાર, કૈકટ એટલે કચ્છ, મગધ એટલે ઓરિસ્સા, મરુ એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર, સિંધ એટલે સિંધ પ્રદેશ, એ ભારતના જે દેશો હતા બધા જ્યાં તામસી જીવો ઘણા હતા, એ બધાના તમોગુણને પણ દૂર કરવા માટે આપ શ્રી મહાપ્રભુજી દેશમાં પધાર્યા અને આપણા ચરણાવિંદના કમલના રજથી સુગંધથી બધાના પાપો પણ આપે દૂર કર્યા. એવું આપનું મહાત્મ્ય છે. એટલે આમાં બે પક્ષ છે કે એક પક્ષ તો એવું છે કે આપ આવા જે તામસીમાં દેશમાં નથી પધાર્યા પણ આપણા કેવા ચરણાવિંદના રજ ત્યાં ઉડી એનાથી તામસી જીવોનો ઉદ્ધાર થઈ ગયો, એવો પણ અર્થ છે. અને બીજો અર્થ એવો પણ છે કે આ બધા જે દેશ છે અંગબંગ વગેરે દેશ, જેમ ત્યાં પણ આપણને અમુક જગ્યાએ મહાપ્રભુજીની બેઠક પ્રાપ્ત થાય છે. એટલે અમુક દેશમાં આપ પધાર્યા છે. જેમ કે મારવાડમાં પુષ્કરજી બેઠક છે, બંગાળમાં ગંગાસાગર ઉપર બેઠક છે, કીકટમાં ગયાજી પણ આપ પધાર્યા, મગધ ક્ષેત્રમાં હાજીપુર ક્ષેત્રમાં આપણી બેઠક છે, સૌરાષ્ટ્રમાં જુનાગઢ વગેરેમાં આપણી બેઠક છે. એટલે તીર્થ નિમિત્તથી આપણે ત્યાં પધાર્યા છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તીર્થયાત્રા વગર જો આ સ્થાનમાં આપણે જઈએ તો પુનઃ સંસ્કાર કરવા પડે. એટલે તીર્થ નિમિત્તથી આપ ત્યાં પધારીને આપે ત્યાંના પણ જે તામસી જીવો હતા એમના પણ પાપ હરણ કરીને આપણા ચરણ કમલના રજથી એના ગંધથી આ જીવોને પણ આપે આપણો ઉદ્ધાર કર્યો છે. એવા આપ કૃપાળુ પરમ દયાળ છે શ્રી મહાપ્રભુજી. તો આપે આ બધી પૃથ્વી પરિક્રમા દ્વારા જીવોનો ઉદ્ધાર કર્યો, માયિક મત જેવા બીજા મતોનો ખંડન કર્યો, બ્રહ્મવાદની સ્થાપના કરી અને ઠાકુરજીની આજ્ઞા પ્રાપ્ત થઈ બ્રહ્મ સંબંધની, એનું દાન પણ જીવોને કરીને અને એમને ભજનાનું દાન પણ કર્યું છે. એ રીતે અહીંયા પછી આપ ત્યાંથી પધારતા પધારતા વિજયનગર દક્ષિણમાં પધાર્યા. એનું વર્ણન પછી આવે છે. કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહીપાળ, તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિને પાછી વાળ. તો ત્યાંથી વિજયનગરમાં કૃષ્ણદેવરાયની સભામાં આપ ત્યાં બિરાજ્યા. 28 દિવસ સુધી ત્યાં શાસ્ત્રાર્થ થયો. અનેક ધર્માચાર્ય સાથે આપે શાસ્ત્ર ચર્ચા કરી અને પછી એમાં વિજય પ્રાપ્ત કર્યો. પછી કૃષ્ણદેવરાયે ત્યાં શ્રી મહાપ્રભુજીને સુવર્ણના પુષ્પો પવિત્ર જળમાં પધરાવીને એમને સ્નાન કરાવ્યું, કંકાભિષેક કરાવ્યું. અને આ સ્નાન જળ કહેવાય એટલે શ્રી મહાપ્રભુજીએ એ દ્રવ્ય પોતે ન સ્વીકારીને તેના બ્રાહ્મણોને દાન આપી દીધું. એટલે કનક સ્નાન શતમણ સુવર્ણે, શતમણ સુવર્ણથી આપે કનક સ્નાન કરાવ્યું મહીપાળ એટલે કૃષ્ણદેવ રાજા વિદ્યાનગરમાં. તે મૂકી વેગે ચાલ્યા, તો એને આપે ત્યાં જ મૂકી દીધું. એવો ત્યાગ ધર્મ પણ આપણો સ્વીકાર્યો છે કે ત્યાં જ એમાં દ્રષ્ટિ ન કરી અને ત્યાં જ બ્રાહ્મણોને એનું દાન કર્યું. રાય દ્રષ્ટિને પાછી વાળ. રાય એટલે સુવર્ણરૂપી ધન છે, એના સામે આપણે દ્રષ્ટિ ન કરી. અને ત્યાં આવ્યું છે કે ભાઈ સ્નાન જલવત, જે સ્નાન કર્યું હોય જેનાથી જલથી, એ ત્યક્ત જલ કહેવાય, એને આપણે ગ્રહણ ન કરી શકીએ. એટલે આપે એ કંકાભિષેક જે થયું સુવર્ણ જલથી એને આપે પોતે ન સ્વીકાર્યું. એવો ત્યાગ આપણે વર્ણન કર્યો છે. અને એમાં આ ત્યાં આવે છે મારા ખ્યાલથી મૂળ પુરુષમાં કે સુવર્ણ ભરેલો થાળ જ્યારે રાજાએ વિનંતી કરી કે આપ સ્વીકારો, ત્યારે જે દેવી દ્રવ્ય હતું એમાં 7 સોનામાનો સ્વીકારી આપે અને એ આપે પ્રભુના એના અલંકાર સિદ્ધ કરાવ્યા, નુપુર સિદ્ધ કરાવીને અંગીકાર કરાવ્યા, પોતે તો ન જ રાખ્યા. એ રીતે આપણે દક્ષિણ યાત્રાનું વર્ણન છે. પછી આગળ આ પંઢરપુર પધાર્યા છે. એ પંઢરપુરમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્યનું પણ વર્ણન આગળના ટૂંકમાં આવે છે.
ત્યાંથી દક્ષિણ પ્રભુ પાવધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી સુવાત અમને તે ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. આ એક બહુ સુંદર આખો પ્રસંગ હવે આવે છે. તે પુરુષોત્તમ પ્રગટશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. હવે આપ ત્યાંથી બીજી પરિક્રમા આપે વિદ્યાનગરથી પંઢરપુર પધાર્યા છે, જ્યાં શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે, જે પાંડુરંગ બ્રાહ્મણના સેવ્ય છે. તે વખતે જ્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા પંઢરપુર, ત્યારે સ્વયં શ્રી વિઠ્ઠલનાથજી સામે ચાલીને શ્રી મહાપ્રભુજીને મળવા પધાર્યા છે. બંને સ્વરૂપ ભેટ્યા અને શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજી પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, નેત્ર મળતા વાત કીધી. એટલે બંને જે સ્વરૂપ મળ્યા ત્યારે આપે વાત કરી કે ભાઈ મારી તો ઈચ્છા એ છે કે આપ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરો, અને વચન માંગ્યું કે આપ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરો કે મારે આપણે ત્યાં પુત્ર રૂપથી પ્રગટ થવું છે, અને આપણા પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી તરીકે નામ પ્રસિદ્ધ થશે. તો ગુસાઈજીનું પ્રાગટ્યનું હવે ભૂમિકા અહીંયા બંધાઈ કે મહાપ્રભુજીએ મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર ઠાકોરજીની આજ્ઞાથી થયું, અને શ્રી મહાપ્રભુજીએ જે કાર્ય કર્યા એ પણ ઠાકોરજીની આજ્ઞાથી કર્યા, અને ગ્રહસ્થાશ્રમ પણ સ્વીકાર્યો એ પ્રભુની આજ્ઞાથી જ મહાપ્રભુજી ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. અને શ્રી ગુસાઈજી પણ સાક્ષાત શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે, અને એ વાત શ્રી ગુસાઈજી પ્રગટ થવાના છે એ વાત સાંભળી મહાપ્રભુજી હર્ષિત થયા, અને આપે વચન આપ્યો છે પ્રભુને કે હું આપના વચન પ્રમાણે હું ગ્રહસ્થાશ્રમ સ્વીકારીશ. એ રીતે આ સુંદર આખો પ્રસંગ અહીંયા આવ્યો. કેમ કે હવે આગળ દેવીજીનો ઉદ્ધાર માટે પોતાનો વંશ પ્રગટ કરવો છે. ભૂવિ ભક્તિ પ્રતાયિક કૃતે સ્વાને કૃતતા. ભૂમિમાં ભક્તિના વિચાર માટે શ્રી વલ્લભ કુલ પ્રગટ કરવો છે, વલ્લભ વંશ પ્રગટ કરવો છે. એટલા માટે શ્રી વિઠ્ઠલનાથજીએ આ રીતે વચન શ્રી મહાપ્રભુજી પાસે માંગ્યું કે આપ હવે ગ્રહસ્થાશ્રમમાં સ્વીકારીને આપનું શ્રી ગુસાઈજી તરીકે તો સ્વયં હું પ્રગટ થઈશ, અને આગળ પણ આપણો વંશ ચાલે, એટલા માટે કે આગળના જીવોને પણ આપણા સ્વરૂપનો લાભ પ્રાપ્ત થાય. તો શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી જ વલ્લભકુલ જે છે તે દેવી જીવોનો ઉદ્ધાર કરે છે. અમારામાં સામર્થ્ય નથી અમે જીવોનો ઉદ્ધાર કરી શકીએ, પણ શ્રી વલ્લભે પોતાના પ્રમેય બલથી વલ્લભકુલમાં પોતાનું સામર્થ્ય મૂક્યું છે કે જેનાથી સ્વવંશે સ્થાપિતા સ્વ મહાત્મ્ય સ્થાપિત કર્યું, પોતાના વંશમાં અશેષ મહાત્મ્ય સ્થાપિત કર્યું, કે જેનાથી બ્રહ્મ સંબંધ જ્યારે જીવોને અમે આપીએ ત્યારે સાક્ષાત વલ્લભનો જ સાક્ષી જીવોને પ્રાપ્ત થાય. તે વલ્લભનું સ્મરણ કરીને અમે પ્રભુ સન્મુખ જીવોને બ્રહ્મ સંબંધ આપીએ છીએ, જેનાથી જીવોને મહાપ્રભુજી દ્વારા જ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું એમ ગણાય છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપા, એમનું પ્રમેયબલ છે. તો એ રીતે આપણા વંશ દ્વારા આગળ પણ દેવીજીનો ઉદ્ધાર થાય એવો આખો એક સુંદર અહીંયા સંપ્રદાય સ્થાપિત થયો. પછી કહે તે પુરુષોત્તમ પ્રગટશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. તે પુરુષોત્તમ એટલે તે જે પુરુષોત્તમ જેમણે વચન લીધું શ્રી મહાપ્રભુજી પાસે તે પ્રગટશે. એ જ વિઠ્ઠલનાથજી પછી વિઠ્ઠલ રૂપ નિધાન, વિઠ્ઠલ રૂપથી પ્રગટ થશે. રૂપ નિધાન એટલે એ બધા જ અવતારોના નિધાન આધારભૂત અવતારી શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં એ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ તરીકે શ્રી ગુસાઈજી તરીકે પ્રગટશે. વિઠ્ઠલ એટલે જ્ઞાન રહિત જીવો, નિસાધન જીવોનો પણ ઉદ્ધાર કરી શકે, એટલે એ વિઠ્ઠલ શબ્દથી અહીંયા કહ્યું છે. તો તે પુરુષોત્તમ પ્રગટશે જેમણે વચન લીધું શ્રી મહાપ્રભુજી પાસે, એ પુરુષોત્તમ પ્રગટશે, વિઠ્ઠલ રૂપથી પ્રગટશે, જે સાક્ષાત સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. અને નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્ત સન્માન. પોતાના કૃપા દ્રષ્ટિથી, નેત્ર કમલના કૃપા દ્રષ્ટિથી અનેક ભક્તને તે ભક્તના જે અલગ પ્રકારના જે ભાવો છે એ ભાવ અનુસાર
ભક્તના મનોરથ પણ ઠાકોરજી પૂર્ણ કરશે. એ ભક્તને સન્માન આપશે એટલે એના ભાવ પ્રમાણે એમને ફલદાન આપશે. ये यथावा प्रबंधनથી તાવથી ભજામેહમ, એ રીતે અહીંયા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ વર્ણન કર્યું છે. યદ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તતદ વપુ પ્રણય સદનુગ્રહાય. એટલે જે જેવની ભાવના, જે રીતે ભાવનાથી પ્રભુની સન્મુખ થાય છે, ઠાકુરજી એને ભાવ અનુસાર એને ફલદાન આપીને એનું સન્માન કરે છે. એવી રીતે શ્રી ગુસાઈજી પણ પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરશે એમ અહીંયા વાત કરી છે. એટલે આપણે ત્યાં તો શ્રી મહાપ્રભુજી પણ પુરુષોત્તમ સ્વરૂપ અને શ્રી ગુસાઈજી પણ પૂર્વ પુરુષોત્તમ સ્વરૂપ છે. બંને પુરુષોત્તમ સ્વરૂપ. એટલે આપણે અહોભાગ્ય જીવો છે કે જેમને આવા આચાર્ય પ્રાપ્ત થયા, કે સાક્ષાત શ્રી કૃષ્ણ જ આપણા આચાર્ય બન્યા. તો કેટલા આપણા ધન્ય આપણે જીવો છીએ. એટલે આપણને તો ભક્તિ માર્ગમાં ઠાકોરજીની અનહદ કૃપા પ્રાપ્ત થઈ છે કે જે કૃપાથી આપણે આ માર્ગમાં આવ્યા છીએ. એટલે આપણે એ માર્ગને ક્યારેય છોડવો નહીં. આ રીતે અહીંયા દક્ષિણ યાત્રાનું આખું નિરૂપણ આટલા શ્લોકોથી કર્યું. આગળ વ્રજયાત્રાનું નિરૂપણ આવશે, એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, કેમ કે આજે હવે સમય પણ થઈ ગયો છે. તો દક્ષિણ યાત્રા સુધીનું અહીંયા ક્રમ અહીંયા આવ્યો. વ્રજયાત્રાના જે અમુક ટૂંકો છે પાછળની, આપણે પછી ફરી લઈ લઈશું. હા.